યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવ્યો। સાબરકાંઠાના પ્રાંતિજ આમ તો શાકભાજીનું હબ કહેવાય, પરંતુ શાકભાજી પકવતા ખેડૂતોને આ સિઝનનો ખેડૂતોને રડાવ્યા છે। 3000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ફુલાવર, કોબી સહિતના શાકભાજીના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉપજના સમયે જ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો દુઃખી થઈ રાતા પાણીએ રોવા અને રડાવ્યા બેઠા છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। 2.5 વીઘા જમીન છે અમારા, ફુલાવર કર્યું છે અને 2025માં ખાદ પડી છે, બરાબર। આ નવા વર્ષમાં તો સોલિડ ખાદ આવી છે, ટ્રેક્ટરથી બહુ ભાગી નાખ્યું છે, નુકસાન આવ્યું છે। 2 રૂપિયા ભાવ છે માર્કેટમાં, તો છતાંય પોકારીએ છીએ અને ડીઝલના કાં પેટ્રોલના ખર્ચા નહીં કરે, અમારે પોતાનો ખર્ચો નહીં કરતો। હું બી ખાબર દૂર ભાઈ મકવાણા ભાઈ મેં 2 થી 3 એકરમાં વાવેતર કરેલું છે ફુલાવરનું, અને વિગતનું ખર્ચ 25 થી 35 હજાર રૂપિયા ખર્ચ થાય છે, અને તે ખરેખર અત્યારે આ ખેડૂતને પાલવ તેમ છે નહીં। અને અમે માર્કેટમાં લઈ જઈએ છીએ તો તેનું 2 રૂપિયા ભાવ ચાલે છે, તેથી 2 રૂપિયા ભાવ ખેડૂતને પોસાતો નથી અને સેવાનું કામ કરે છે। ત્યારે ફુલાવર પેટમાં જબરજસ્ત વવાય છે। આ સાલ એવો સારો એવો વરસાદ પહેલાં તાલુકામાં થયો છે, તે વાવેતર એક સાથે થયું ખેડૂતોનું, તો અત્યારે બિલકુલ ભાવ નથી। ખાલી 2 રૂપિયા ભાવ છે બજારમાં, પેટીસ બજારમાં, એપીએમસી માર્કેટમાં, પણ ખેડૂતને કાપીને ફુલાવર તૈયાર હોય એ કાપીને માર્કેટમાં લઈ જવાનો ખર્ચો જ 2 રૂપિયા છે ખાલી કિલોએ। એનું પાઉચ, ટ્રેક્ટર ભાડું, ટ્રાન્સપોર્ટ ભાડું, તો 2 રૂપિયા ભાવ છે। વેપારી 2 રૂપિયા જ ભાવ અત્યારે ફુલાવરનો ભાવ લે છે, તો ખેડૂતોને કશું જ મળતું નથી। સેવાનું કોમ છે, જાતની ખેડૂત આ સાલ સેવાનું કોમ કરી રહ્યો છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।